નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. વરસાદની આડમાં ઝેરી ખેલ. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ફરી કેમિકલ યુક્ત પાણી છોડતા જળ પ્રદૂષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર વરસાદની આડમાં જળ પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ભારે વરસાદ શરૂ થતાં જ કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસો છોડી દેવામાં આવ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા દિવસો અગાઉ જ વરસાદી માહોલમાં જળ પ્રદૂષણ ફેલાવાના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનેક કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરી તરફથી પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થતાં જ કેટલાક ઉદ્યોગો ફરી બેફામ બની કંપનીનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી નાળાઓમાં છોડતા હોવાના દ્રશ્યો સામે આવતા અનેકો સવાલ ઊભા થયા છે. જીપીસીબીના કડક વલણ અને સતત દેખરેખ છતાં કેટલાક ઉદ્યોગો નિયમોની અવગણના કરી પર્યાવરણ અને જળ સ્ત્રોતોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જીપીસીબી, એનસીટીએલ, ગેમી અને પર્યાવરણ વિભાગની વિવિધ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હોવા છતાં કેટલાક ઉદ્યોગો વરસાદી માહોલનો લાભ લઈ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડતા હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે અગાઉ કાર્યવાહી અને ચેતવણીઓ બાદ પણ આવા ઉદ્યોગો સામે ક્યારે કડક અને અસરકારક પગલાં લેવામાં આવશે, તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડનાર બેજવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું. અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલા ખાડીનું પાણી ડાયવર્ઝન ઉપર ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોડ રોડ પર આંબળા ખાડી ઓવરફ્લો થતાં ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર નિર્ણય લઈને માર્ગને બંધ કરવામાં આવ્યો છે. મહત્વનો માર્ગ બંધ થતાં વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે વરસી રહેલા ભારે વરસાદના પગલે આંબળા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર હાંસોડ સુરતને જોડાતા રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ પાસે આંબળા ખાડી ઓવરફ્લો થતાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર હાંસોડ તરફ જતા આવતા વાહન ચાલકોને આંબોલી બોરીદ્રા થઈ પૂન ગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બંધ થતાં અંકલેશ્વર હાંસોડ સુરત વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. અંકલેશ્વરમાં અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ, બોટ અને બચાવ સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ત્યારે અંકલેશ્વરમાં અતિભારે વરસાદના રેડ એલર્ટ પગલે બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે બોટ, વુડ કટિંગ માટે ચેનસો મશીન, ટૂલકિટ સાધનો ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે સ્ટ્રેચર સહિતની સાધન સામગ્રી સાથે તૈનાત અને स्टैंड बाय रखवामा आवी छे। सुबह कल 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले। जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है। उसके बाद हमने जगह एडीएम भरूच से मिले। एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हांसोद हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग
अपना रेस्क्यू अभियान करेंगे। अभी हमारा टीम यहीं पे अंकलेश्वर रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है। कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे। અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં અતિભારે વરસાદ વરસી રહ્યું છે। શહેરમાં અતિભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટીઓના માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। હસ્તી તળાવ પાસે ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને મહામુસીબતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। ભરૂચના કસક વિસ્તારમાં આવેલી નવી નગરીમાં ભારે વરસાદને લીધે દિવાલ અચાનક ધરાશાયી થતા 5 મોપેડ અને સાયકલને નુકસાન પહોંચ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે દિવાલ નબળી પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે। અચાનક દિવાલ ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરાયેલા 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વરસાદી ઋતુ દરમિયાન જર્જરિત અને જોખમી દિવાલો તેમજ ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય। હાલમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ભરૂચના કસક સર્કલ પર પાણી ભરવાની સમસ્યા યથાવત રહેતા ભરૂચ નગરપાલિકાના પ્રમુખે ગટર લાઇન મોટી કરવાની મીડિયા સમક્ષ વાત કરી હતી। ભરૂચ શહેરના કસક સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સીતલ સર્કલથી કસક સર્કલ તરફ આવતી ગટર લાઇન સાંકડી હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે દર વર્ષ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। આ મુદ્દે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે સમસ્યાના કાયમી ઉકેલ માટે આવનારા સમયમાં હાલની ગટર લાઇનને મોટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ગટરનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના નિકાલમાં સુધારો થશે અને કસક સર્કલ પર પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર। તારીખ 31ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો। તેમાં અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયો હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે, તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે। ભરૂચ શહેરમાં ગુરુવારની મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ થવાનો વારો આવ્યો હતો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી। અનેક સ્થળોએ વાહન ચાલકોને ધીમે ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું જોવા મળ્યું હતું। બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી। ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ સહિત
જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી અને સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. જો કે સવારે વરસાદનું જોર ઘટતા અને હાલ વરસાદ બંધ રહેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન ખાતાની ભરૂચ વિસ્તારની અંદર જે રેડ એલર્ટની આગાહી છે એને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે. કોઈ પણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે. કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે. શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે અને કોઈ પણ તાકીદની એવી કોઈ પરિસ્થિતિ આવે એનામાં પહોંચી વળવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. ભરૂચના નેત્રંગમાં બલદવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સતત વરસાદના પગલે બે મહત્વના ડેમ બદલવા અને પિનગોટ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતાં જ કુદરતી સૌંદર્યથી ભરપૂર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા, જેને નિહાળવા લોકો પણ ઉમટી પડ્યા હતા. નેત્રંગ તાલુકામાં વરસી રહેલા સતત વરસાદને કારણે બદલવા અને પિનગોટ ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. પરિણામે બંને ડેમ ઓવરફ્લો થયા છે. ડેમમાંથી ધસમસતા પાણીના વહેણે મનમોહક દ્રશ્યો સર્જ્યા હતા, જે કેમેરામાં કેદ થયા હતા. જો કે ડેમ ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નદી નાળાની આસપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. નેત્રંગના બદલવા અને પિનગોટ ડેમ ઓવરફ્લો થતાં એક તરફ કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. સુરતમાં ભારે વરસાદથી જંખવાવ ગામેથી પસાર થતો હાઈવે નંબર 56 વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. માંડવીથી જંખવાવને જોડાતા સ્ટેટ હાઈવે 56 પર વરસાદી પાણી ફરી વળતા જંખવાવ ગામ નજીક મુખ્ય માર્ગ જળમગ્ન બન્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે જંખવાવ ગામ નજીક સ્ટેટ હાઈવે 56 પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે અને વાહનોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે. વરસાદી પાણીના કારણે જંખવાવનો મુખ્ય માર્ગ પણ જળમગ્ન બન્યો છે. બીજી તરફ સ્થાનિકોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ચિંતા જોવા મળી રહી છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ વરસે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.